Good morning, friends. Today, lecture number 14. Right? Now, friends, આપણે લાસ્ટ લેક્ચરમાં લગભગ લાસ્ટ 3 લેક્ચર્સની અંદર આપણે ટોટલી ઓલ ટાઈપ્સ ઓફ એક્ઝામ્પલ્સ જે સોલિડ સ્ટેટની અંદર જેટલા પણ એક્ઝામ્પલ્સ મોસ્ટલી આવશે એ બધા જ એક્ઝામ્પલ્સ આઈ થિંક કેલ્ક્યુલેટ થઈ ગયા. લગભગ તમને ડાઉટ પણ ક્લિયર થઈ ગયા હશે એક્ઝામ્પલ્સની અંદર. હજુ પણ જાતે કેલ્ક્યુલેટ કરજો. કદાચ બીજા કોઈ ડાઉટ્સ હોય તો મને વોટ્સઅપ પર જાણ કરજો, આપણે કમ્પ્લીટ કરાવીશું. ઓકે ફ્રેન્ડ્સ, લગભગ એક્ઝામ્પલ્સ ક્લિયર કર્યા પછી ટુડે વી આર જસ્ટ ડિસ્કસ્ડ અબાઉટ ધ defect. What is defect? What is the defect? What is the types of defect? And all the types of defect આપણે ડિસ્કશન ડિટેલની અંદર એનું ડિસ્કશન કરવું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ્સ, વોટ ઇઝ ડિફેક્ટ? ડિફેક્ટ મીન્સ વોટ? તો ડિફેક્ટ મીન્સ છે આપણે સોલિડ સ્ટેટની અંદર અથવા તો સોલિડની અંદર ડિફેક્ટ કોને કહેશો? તો આમ તો જનરલી ડિફેક્ટમાં તમે ગુજરાતી મિનિંગ કરો તો ડિફેક્ટ મીન્સ ભૂલ. ડિફેક્ટ મીન્સ ભૂલ. સો અહીં સોલિડ સ્ટેટ અથવા તો સોલિડ કમ્પાઉન્ડની અંદર કઈ ભૂલ? તો ફ્રેન્ડ્સ યાદ રાખો, અહીં ડિફેક્ટ મીન્સ ધ ઇરેગ્યુલારિટી ઇન અરેન્જમેન્ટ ઓફ ધ ક્રિસ્ટલ પાર્ટિકલ્સ ઇન અ સોલિડ. ક્રિસ્ટલ પાર્ટિકલ્સની જે આઈડિયલ અરેન્જમેન્ટ હોય એ આઈડિયલ અરેન્જમેન્ટની અંદર ઇરેગ્યુલારિટી જો તમને જોવા મળે તો દેટ ઇઝ કોલ્ડ ઇટ્સ ડિફેક્ટ. રાઈટ? નાઉ ફ્રેન્ડ્સ, આપણે આગળ તમે ક્રિસ્ટલાઇન એન્ડ એમોર્ફસ સોલિડના ડિફરન્સની અંદર આપણે સમજ્યા હતા કે ભાઈ ક્રિસ્ટલાઇન સોલિડ છે એની અંદર ક્રિસ્ટલ છે એનું અરેન્જમેન્ટ છે એ રેગ્યુલર હોય ઓર ઇટ ઇઝ અ લોંગ રેન્જ ઓર્ડર સુધી હશે. મીન્સ કે લોંગ રેન્જ ઓર્ડરમાં એ અરેન્જમેન્ટ છે એ સેમ રહેશે, એમાં ક્યાંય ડિસ્ટર્બ થતું નથી. બટ છતાં પણ ઓલ ધ ક્રિસ્ટલ્સ આર નોટ અ પરફેક્ટ. એની અંદર સ્મોલ અમાઉન્ટમાં ક્યાંક એની અરેન્જમેન્ટની અંદર સ્મોલ અમાઉન્ટની અંદર પણ ઇરેગ્યુલારિટી આપણને જોવા મળશે. હાઉ? તો the irregularity, how it is observed in the solid state. So friends, irregularity કેમ આવશે? So because of crystallization, when you will crystallize the solid substance, then crystallization કેવી રીતે થાય? તો આપણે કોઈ પણ સોલિડનું ક્રિસ્ટલાઇઝેશન કરીએ, સપોઝ NaCl નું ક્રિસ્ટલાઇઝેશન કરીએ આપણે, તો ક્રિસ્ટલાઇઝેશન કેવી રીતે થાય? તો ક્રિસ્ટલાઇઝેશન કરવા માટે આપણે જે તે સબસ્ટન્સનું સેચ્યુરેટ સોલ્યુશન બનાવવાનું. રાઈટ? એનું સેચ્યુરેટેડ સોલ્યુશન બનાવવાનું એન્ડ એ સેચ્યુરેટેડ સોલ્યુશનને તમારે રૂમ ટેમ્પરેચર ધીરે રૂમ ટેમ્પરેચરે આપણે એને ઠંડુ કરતા જવું પડે, એને કોલ્ડ કરતા જવું પડે. એ રૂમ ટેમ્પરેચરે કોલ્ડ થાય ત્યારે ધીરે એ જે સેચ્યુરેટેડ સોલ્યુશન બન્યું હોય એ સોલ્યુશનમાંથી એના ક્રિસ્ટલ છે એ ક્રિસ્ટલ ફોર્મેશન થશે. નાઉ આ પ્રકારે જ્યારે તમે એના ક્રિસ્ટલ ફોર્મ કરશો ત્યારે એની અંદર ડિફેક્ટ છે એ મિનિમમ હશે, ઝીરો નહીં. સમજો ખાસ, ડિફેક્ટ વિલ બી ઓબ્ઝર્વડ અ મિનિમમ બટ ઇટ ડઝન્ટ અ ઝીરો. વાય ડઝન્ટ અ ઝીરો એવું પછી તમને કહીશ. બટ આ પ્રમાણે જ્યારે તમે એકદમ સ્લોલી એને ઠંડુ પાડી અને ક્રિસ્ટલાઇઝેશન કરશો તો તમને ડિફેક્ટ છે એ મિનિમમ હશે. બટ સમટાઈમ એવું થાય કે તમે સપોઝ એનું સેચ્યુરેટેડ સોલ્યુશન બનાવ્યું એન્ડ એ સેચ્યુરેટેડ સોલ્યુશનને આપણે એકદમ ઠંડુ કરી દઈએ. સપોઝ એને તમે બરફના વોટર બાથની અંદર આપણે મૂકી દઈએ એન્ડ મૂકશો એટલે તરત જ એના ક્રિસ્ટલ તો આવી જશે. બટ એ ક્રિસ્ટલની અંદર જે અરેન્જમેન્ટ છે આપણી પાર્ટિકલ્સ, દેટ વિલ બી આ વેરી ડિસ્ટર્બ or it is a very irregular than the ideal arrangement. So એની અંદર તમને ડિફેક્ટ ઘણી બધી જોવા મળશે. એની અંદર આપણે ડિફેક્ટ છે ઘણી બધી જોવા મળશે. સો ફ્રેન્ડ્સ, કહેવાનો મતલબ એવું કે એનું ક્રિસ્ટલાઇઝેશન આપણે કયા સેન્સમાં કરીએ છીએ, કયા વેમાં કરીએ છીએ, એકદમ સ્પીડમાં કરીએ છીએ, સ્લોલી કરીએ છીએ, એના આધારે
એ ડિફેક્ટ છે એની અંદર એડ થશે. એક ઓબ્ઝર્વેશન પ્રમાણે એવું કહેવામાં આવે છે કે 1 મોલ, હાઉ મેની 1 મોલ સોલિડ પાર્ટિકલ્સ હોય, 1 મોલ મીન્સ 6.022 into 10⁻23. તો 6.022 into 10⁻23 પાર્ટિકલ્સમાં 10⁻6 કેટલી 10⁻6 પાર્ટિકલ્સમાં ડિફેક્ટ તમને જોવા મળે છે. 10⁻6 પાર્ટિકલ્સની અંદર આપણને ડિફેક્ટ જોવા મળશે. ઓકે, સો આવું એક પ્રેક્ટિકલી ઓબ્ઝર્વેશન છે. તો આપણે યાદ રાખવાનું કે ડિફેક્ટ છે એ તમને લગભગ કોઈ પણ પરફેક્ટ તમે ક્રિસ્ટલાઇન સોલિડ લેશો તો પણ એની અંદર માઇનર અમાઉન્ટમાં પણ ડિફેક્ટ તમને જોવા મળશે. રાઈટ, ચલો આનું રીઝન શું? આપણને ક્વેશ્ચન થાય કે ક્રિસ્ટલાઇન સોલિડની અંદર તો પાર્ટિકલ્સનું અરેન્જમેન્ટ છે એ લોંગ રેન્જ ઓર્ડર સુધી પરફેક્ટ હોય, તો પછી ડિફેક્ટ હોવાનું કારણ શું? તો ફ્રેન્ડ્સ, ડિફેક્ટ હોવાનું કારણ શું? તો ધ થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક, યાદ રાખો, થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક. આ થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક કદાચ તમે જાણતા હશો. તો એ લોની અંદર શું હતું કે કોઈ પણ ક્રિસ્ટલાઇન સોલિડ છે એ ક્રિસ્ટલાઇન સોલિડની એન્ટ્રોપી it is almost zero, or the entropy almost zero at the 0 Kelvin temperature. Yeah, the entropy of the crystalline solid is almost zero at the 0 Kelvin temperature. Now entropy जो zero થઈ જાય, સમજી લેજો બરાબર. જો તમારી એન્ટ્રોપી ઝીરો થાય તો અરેન્જમેન્ટ, જે પાર્ટિકલની અરેન્જમેન્ટ છે એ અરેન્જમેન્ટ સહેજ પણ ડિસ્ટર્બ ના થાય. અરેન્જમેન્ટ છે સહેજ પણ ડિસ્ટર્બ થશે નહીં, તો એ પાર્ટિકલ છે એ જે પ્રમાણે આપણે આઈડિયલ અરેન્જમેન્ટ હશે એ આઈડિયલ અરેન્જમેન્ટ પ્રમાણે રહેશે. બટ વેન એટ ધ 0 Kelvin temperature and practically we cannot attain a 0 Kelvin temperature. ફ્રેન્ડ્સ, યાદ રાખો, પ્રેક્ટિકલી કદી પણ 0 કેલ્વિન ટેમ્પરેચર છે આપણે કદી પણ અટેઇન કરી શકતા નથી. એ ફક્ત આપણે ગ્રાફ ઉપરથી જ નક્કી કર્યું છે કે ભાઈ આટલા ગ્રાફ આપણો ઇન્ટરસેક્ટ થાય તો ત્યાં 0 કેલ્વિન ટેમ્પરેચર ઓર -273.15 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે આપણને મળશે. રાઈટ, તો અહીં જો તમે પ્રેક્ટિકલી 0 કેલ્વિન ટેમ્પરેચર ઇફ યુ કેન નોટ મેન્ટેન, then the entropy does not be a zero. Entropy कभी पण zero થશે નહીં. And if the entropy does not be a zero, then the defect, almost the defect, it is observed in all types of solid at a room temperature. Right? So દરેક solid ની અંદર entropy zero ના થાય તો defect ની અંદર આવશે. Because of entropy નો મતલબ શું? It is nothing but a measurement of a disturbance. સો એન્ટ્રોપી જો ઝીરો થાય તો ડિસ્ટર્બન્સ ના હોય. બટ જો એન્ટ્રોપીની વેલ્યુ પોઝિટિવ હોય તો એની અંદર તમને ડિસ્ટર્બન્સ જોવા મળશે. અને જો ડિસ્ટર્બન્સ જોવા મળશે તો પછી ડિફેક્ટ છે એની અંદર ઓબ્વિયસલી જોવા મળશે. ઓકે, સો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે ડિફેક્ટ છે એ ઓલ ટાઈપ્સ ઓફ સોલિડની અંદર થોડા ઘણા હશે. જો પરફેક્ટલી તમે એનું ક્રિસ્ટલાઇઝેશન કર્યું છે તો ડિફેક્ટ છે મિનિમમ હશે. એન્ડ જો રેન્ડમલી ક્રિસ્ટલાઇઝેશન કર્યું છે તો એની અંદર ડિફેક્ટ છે મીન્સ કે મેક્સિમમ હશે. તો એ પ્રમાણે આ ડિફેક્ટ છે એ ડિફેક્ટ છે એ કોઈ પણ પાર્ટિકલ્સ અથવા તો કોઈ પણ સોલિડની અંદર થોડા ઘણા અંશે હશે. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, તો ધીસ ઇઝ અ ડિફેક્ટ. નાઉ ફ્રેન્ડ્સ, ધ ક્વેશ્ચન તમને 2 માર્ક્સનો પૂછાય કે વોટ ઇઝ અ ડિફેક્ટ એન્ડ વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ડિફેક્ટ્સ. ઓકે, તો આપણે બંને ક્વેશ્ચન અહીં આપણે સમજી લઈએ. તો ફ્રેન્ડ્સ, 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ અ ડિફેક્ટ, ડિસ્ક્રાઇબ ધ ટાઈપ્સ ઓફ ડિફેક્ટ. સો ફ્રેન્ડ્સ, વોટ ઇઝ અ ડિફેક્ટ? તો આપણે ડેફિનેશન આપી છે કે ધ ડિફેક્ટ્સ આર બેઝિકલી irregularities in the arrangement of the constituent particles. The defects are, what is defect? Basically irregularity in the arrangement of the constituent particles. આપણા સોલિડ ની અંદર જે constituent particles નું અરેન્જમેન્ટ છે એ અરેન્જમેન્ટ પાર્ટિકલ્સ નું પાર્ટિકલ્સ નું અરેન્જમેન્ટ છે એ ઇરેગ્યુલર થઈ જાય.
ये केवुं थई जाय आइडियल अरेंजमेंट करता थोड़ું डिफर थई जाय that is called as a defect. That is called a defect. Okay friends, now the basically defect છે એના બે types છે. There is a two types of defect. Number 1 point defect and number 2 line defect. Right? So what is point defect? Now friends, point defect means what and line defect means what? चलो point defect means તો point defect માં શું થશે કે સપોઝ આપણા કોઈ પણ ક્રિસ્ટલાઇન સોલિડ હોય એ ક્રિસ્ટલાઇન સોલિડ ની અંદર એની અંદર જે કન્સ્ટિટ્યુટ પાર્ટિકલ્સ ઇટ ઇઝ આઈધર મોલિક્યુલ્સ હોય એટમ્સ હોય કે આયન્સ હોય જેના આપણે પોઈન્ટ તરીકે એની અંદર જો તમે ઇન્ડિકેટ કર્યા હશે તો એ પોઈન્ટની આઈડિયલ જે અરેન્જમેન્ટ છે એ આઈડિયલ અરેન્જમેન્ટ કરતાં જ્યારે એની અરેન્જમેન્ટમાં ડિસ્ટર્બ થાય અથવા તો ઇરેગ્યુલારિટી આવે. હવે ઇરેગ્યુલારિટી કેવી રીતે આવશે? ઇરેગ્યુલારિટીની અંદર સપોઝ જ્યાં એકચ્યુઅલી પોઈન્ટ હોવો જોઈએ ત્યાં પોઈન્ટ હશે નહીં, ત્યાં સ્પેસ હશે, અથવા જ્યાં ના હોવો જોઈએ ત્યાં વધારાનો પોઈન્ટ છે એ આઈને એની અંદર ઘૂસી જશે. તો આ પ્રકારની ઇરેગ્યુલારિટી જ્યારે ક્રિએટ થાય then that defect is called as a point defect. That defect is called as a point defect. So friends, its definition આવી થશે કે point defects are the irregularities or deviation from ideal arrangement around the point or an atom in the crystalline substance. Around the point or atom in the crystalline substance, like here. Suppose આ એક આપણો ક્રિસ્ટલ છે. આ ક્રિસ્ટલની અંદર જો this is the ideal arrangement. એની અંદરના જે કન્સ્ટિટ્યુટ પાર્ટિકલ્સ છે એ કન્સ્ટિટ્યુટ પાર્ટિકલ્સનું આઈડિયલ અરેન્જમેન્ટ આ પ્રમાણે છે. બટ સમ ટાઈમ શું થાય કે આ આઈડિયલ અરેન્જમેન્ટમાંથી જો અહીં તમારો પાર્ટિકલ છે એ મિસિંગ છે, રાઈટ? એની જગ્યાએ શું છે તો એની જગ્યાએ વોઇડ છે. સેમ એ પ્રકારે અહીં પણ આપણો પાર્ટિકલ છે એ મિસિંગ છે, અહીં પણ વોઇડ છે. તો ચલો આ પ્રમાણે અહીં પાર્ટિકલ્સની જગ્યાએ આઈડિયલ અરેન્જમેન્ટમાં પાર્ટિકલ હોવું જોઈએ, અહીં પણ આઈડિયલ અરેન્જમેન્ટમાં પાર્ટિકલ હોવું જોઈએ, બટ એની જગ્યાએ શું જોવા મળશે તમને? તો વોઇડ જોવા મળશે અથવા તો સ્પેસ જોવા મળશે. તો આ પ્રકારે જ્યારે ક્રિસ્ટલની અંદર તમને અથવા તો સોલિડની અંદર જોવા મળશે તો this defect is called as a point defect. Which type of point defect? Okay, sometime આવું પણ બને. સપોઝ આ પ્રમાણે આપણે આઈડિયલ અરેન્જમેન્ટ કરી હોય, એ આઈડિયલ અરેન્જમેન્ટની અંદર સમટાઈમ એક્સ્ટ્રા પાર્ટિકલ્સ અહીં ઘૂસી જાય. જે આઈડિયલ અરેન્જમેન્ટ છે એની અંદર તો પાર્ટિકલ્સ હોય, એના સિવાય એક્સ્ટ્રા પાર્ટિકલ્સ અહીં વચ્ચે અહીં ઘૂસી જાય તો આ પણ કઈ ડિફેક્ટ કહેવાય? This is also a point defect. This is also a point defect. Okay, so friends, what is the point defects? તો આ પ્રમાણે જ્યારે આઈડિયલ અરેન્જમેન્ટમાં પોઈન્ટની જગ્યાએ જ્યારે ડિફેક્ટ ઊભી થાય, મીન્સ કે જ્યાં પોઈન્ટ હોવો જોઈએ ત્યાં ના હોય અને ના હોવો જોઈએ ત્યાં પણ પોઈન્ટ આવી જાય તો that is called as a point defect. Okay friends, now what is the line defect? So line defect definition કરવી હોય તો જો line defect are the irregularity or deviations from ideal arrangement in entire row of the lattice point. પોઈન્ટની અંદર શું થાય કે ઇરેગ્યુલારિટી ખાલી પોઈન્ટમાં જ હોય, એટલે કે પોઈન્ટની જગ્યાએ સ્પેસ હોય કાં તો પોઈન્ટ છે એક્સ્ટ્રા ક્યાંક અંદર ઘૂસી ગયું હોય. બટ લાઇનમાં શું થશે કે આખી લાઇનની ઇરેગ્યુલારિટી હોય. આખી લાઇનની મીન્સ કે તમારે આઈડિયલ અરેન્જમેન્ટની અંદર જે આખી લાઇન હોય એ આખી લાઇનની જગ્યાએ સ્પેસ આવી જાય. આખી લાઇનની જગ્યાએ કદાચ આખી લાઇન ઉડી જાય એની અંદર સ્પેસ થઈ જાય તો ધેટ ડિફેક્ટ ઇઝ કોલ્ડ એઝ અ લાઇન ડિફેક્ટ. સપોઝ અહીં જો અહીં તમને આપેલું છે કે અહીં આ પ્રકારે આઈડિયલ અરેન્જમેન્ટ છે, બટ અહીં જો અહીં એકચ્યુઅલી આખી લાઈન હોવી જોઈએ. અહીં આઈડિયલ અરેન્જમેન્ટની અંદર આ આખી લાઈન છે હોવી જોઈએ, બટ આ લાઈન છે આખી લાઈન મિસિંગ છે. આ આખી લાઈન મિસિંગ છે. જો આખી લાઈન મિસિંગ હોય તો અહીં સ્પેસ બની જવાની, તો આ સ્પેસ થઈ જાય, આખી લાઈન મિસિંગ થઈ જાય તો this type of defect is called as a line defect. This type of defect is called as a line defect. चलो both defect line defect and point defect are called as a
irregularity called as a crystal defect. જો આ બંને ટાઈપની જે ઇરેગ્યુલારિટી છે અથવા તો બંને ટાઈપની જે ડિફેક્ટ છે that defect are called as a crystal defect because of બંને ક્રિસ્ટલની અંદર તમને જોવા મળશે. so this defect is called as a crystal defects. ઓકે સો ફ્રેન્ડ્સ આ પ્રમાણે આપણે પોઈન્ટ ડિફેક્ટ કોને કહેવાય, લાઇન ડિફેક્ટ કોને કહેવાય. જો બે માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તમને તો વોટ ઇઝ અ ડિફેક્ટ, ડિસ્ક્રાઇબ ધ ટાઈપ ઓફ ડિફેક્ટ, આ પ્રકારે તમારા બંનેના ટાઈપ્સ ફિગર સાથે દર્શાવી દેવાના એટલે ક્લિયર થઈ જાય આપણો ક્વેશ્ચન. રાઈટ. ચલો નાઉ ફ્રેન્ડ્સ આપણે આ ચેપ્ટરમાં આપણે ઓનલી જસ્ટ પોઈન્ટ ડિફેક્ટની ચર્ચા કરવાની, પોઈન્ટ ડિફેક્ટનું ડિસ્કશન કરવાનું, લાઇન ડિફેક્ટમાં આપણે પડવાનું નથી. એટલે ઓનલી જસ્ટ ડિસ્કસ અબાઉટ ધ પોઈન્ટ ડિફેક્ટ, ઇટ્સ ટાઈપ્સ એન્ડ એનું ડિસ્ક્રિપ્શન જે પણ કંઈ છે એ ઓનલી જસ્ટ ફોર પોઈન્ટ ડિફેક્ટ માટે જ આપણે ડિસ્કસ કરવાનું. લાઇન ડિફેક્ટ છે આપણા સિલેબસમાં. ઓકે સો ફ્રેન્ડ્સ આપણે પોઈન્ટ ડિફેક્ટ માટે જઈશું. ઓકે now friends we are just discuss only about the point defect. Okay now friends what is point defect, definition આપણે જોઈ લીધી. now types of point defect. so friends what is the types of point defect? so friends the types of point defect or point defect is a classified in three major types. number 1 stoichiometric defect, number 2 impurity defect, and number 3 non-stoichiometric defect. number 3 is a non-stoichiometric defects. okay so friends આ ત્રણે ત્રણ ટાઈપની પોઈન્ટ ડિફેક્ટ છે આપણે ડિટેલની અંદર ડિસ્કસ કરવાનું છે એના એક્ઝામ્પલ સાથે. તો ચલો ફ્રેન્ડ્સ આપણે ફર્સ્ટ ટાઈપની પોઈન્ટ ડિફેક્ટ મીન્સ કે સ્ટોઇચિયોમેટ્રિક પોઈન્ટ ડિફેક્ટ છે એની આપણે ડિસ્કસ કરીએ. સો વોટ ઇઝ ધ સ્ટોઇચિયોમેટ્રિક પોઈન્ટ ડિફેક્ટ્સ? so friends these are the point defects that do not disturb the stoichiometry of the solid. stoichiometry of the solid means stoichiometry કોને કહેવાય? આપણે આગળ 11th માં તમે ભણ્યા છો કે સપોઝ મારે વોટર બનાવવું છે, બરાબર? તો વોટર આપણે પ્રિપેર કરવું હોય તો એની અંદર 2 grams ઓફ હાઇડ્રોજન એન્ડ 8 ગ્રામ ઓફ ઓક્સિજન, આ બંને વચ્ચે રિએક્શન થાય તો જ H2O બનશે, તો જ 18 ગ્રામ H2O બનશે. એવું નહીં લેવાય કે ભાઈ 1 ગ્રામ હાઇડ્રોજન એન્ડ 8 ગ્રામ ઓક્સિજન સાથે રિએક્શન કરો તો H2O બનશે, ઓર 2 ગ્રામ હાઇડ્રોજનની 16 ની જગ્યાએ 32 ગ્રામ હું ઓક્સિજન લઉં તો વોટર બનશે. એવું કદી પોસિબલ થાય નહીં. એને જેટલાની જરૂર છે એ તમારે લેવું જ પડે. ધેટ ઇઝ કોલ્ડ સ્ટોઇચિયોમેટ્રી. સો અહીં આ ડિફેક્ટ એવી છે કે આ ડિફેક્ટ જો તમારા સોલિડની અંદર હશે તો સ્ટોઇચિયોમેટ્રિકલી કોઈ પ્રોબ્લેમ થશે નહીં, આપણા સોલિડની સ્ટોઇચિયોમેટ્રીને કોઈ દિવસ ડિસ્ટર્બ કરશે નહીં. ચલો ધીસ defect sometimes it is also called as a intrinsic or thermodynamic defect. It is sometimes called as a intrinsic or thermodynamic defect. Now stoichiometric defects are observed in a ionic substance and also in a non-ionic substance. બંને ટાઈપના સબસ્ટન્સની અંદર આપણે સ્ટોઇચિયોમેટ્રિક ડિફેક્ટ છે એ તમને જોવા મળશે. Now friends in a non-ionic substance how it is classified? તો જો non-ionic substance ની અંદર જ્યારે પણ સ્ટોઇચિયોમેટ્રિક ડિફેક્ટ તમને જોવા મળશે, so there is a two types of non-ionic defects. means કે non-ionic substance ની અંદર આપણને ડિફેક્ટ છે જોવા મળશે. There are two types of, one is a vacancy defect and second is a interstitial defects. યાદ રાખજો આ ડિફેક્ટ આની અંદર this is only in a non-ionic substance. This is only observed in a non-ionic substance because of ionic substance માં પાછા એના ટાઈપ્સ બદલાઈ જશે, રાઈટ? સો non-ionic substance ની અંદર અથવા તો non-ionic compound ની અંદર જ્યારે સ્ટોઇચિયોમેટ્રિક ડિફેક્ટની વાત આવે ત્યારે વેકેન્સી ડિફેક્ટ એન્ડ ઇન્ટરસ્ટિશિયલ ડિફેક્ટ છે આ એના મેઇન ટાઈપ્સ છે. Now what is the vacancy defect?
So friends, vacancy defect માં શું થશે? તો when a some of the lattice site are vacant, the defect is called as a vacancy defect. Suppose અહીં મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે સપોઝ આપણા આઈડિયલ અરેન્જમેન્ટમાંથી some particles or atoms are missing હોય, એ મિસિંગ હોય એની જગ્યાએ વેકેન્ટ હોય, સ્પેસ હોય ખાલી, તો this type of defect is called as a vacancy defect. This type of defect is called as a vacancy defect. Okay, chalo, this result in a decrease in the density of the substance. याद रखो, vacancy defect ની અંદર per unit volume the particles or atom are decreased because of missing હોય particles. So per unit volume ની અંદર actually ideally જે હોવા જોઈએ એના કરતા એની સંખ્યા કેવી હોય તો less હોય, right? So the density of the compound in a vacancy defect is a decrease. Density શું થશે? Decrease થશે. This defect can be also developed when a substance is heated. It means that as the temperature increase, the vacancy defect is also increase. Suppose અહીં આપણે તમને બતાવ્યું છે કે આની અંદર જો અહીં આપણા આઈડિયલ અરેન્જમેન્ટની અંદરથી કેટલા પાર્ટિકલ્સ મિસિંગ, એની જગ્યાએ જો તમને જે સ્ક્વેર કરીને આપે છે that is a space, આ સ્પેસ ક્રિએટ થાય, તો સ્પેસ ક્રિએટ થાય એ ડિફેક્ટને કઈ કહેવાય? વેકેન્સી ડિફેક્ટ. અને અહીં જો અહીં આઈડિયલ પાર્ટિકલ છે, એ આઈડિયલ પાર્ટિકલ છે એની સંખ્યા શું થાય તો ડિક્રીઝ થાય, એની સંખ્યા ડિક્રીઝ થાય, એન્ડ ડિક્રીઝ થવાના કારણે ધ ડેન્સિટી વિલ ઓલ્સો ડિક્રીઝ. ડેન્સિટી શું થશે તો ડિક્રીઝ થશે. ચલો, સેમ ટાઈમ ઇન્ટરસ્ટિશિયલ ડિફેક્ટ કોને કહેવાશે? સો ફ્રેન્ડ્સ યાદ રાખો, ઇન્ટરસ્ટિશિયલ ડિફેક્ટમાં શું થશે તો જો when some constituent particles occupy an interstitial site, the defect is called as a interstitial defect. યાદ રાખો, અહીં શું થશે કે constituent particle છે, એ constituent particles એ આઈડિયલ અરેન્જમેન્ટની જગ્યાએ ઇન્ટરસ્ટિશિયલ ગેપની અંદર એ ઓક્યુપાય છે. સપોઝ અહીં જો અહીં આ આઈડિયલ અરેન્જમેન્ટ છે, આ આઈડિયલ અરેન્જમેન્ટ કરતા એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુટ પાર્ટિકલ છે એ આ પ્રકારે ઇન્ટરસ્ટિશિયલી અરેન્જમેન્ટની વચ્ચેના ભાગમાં ઇન્ટરસ્ટિશિયલી એ એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુટ પાર્ટિકલ છે જ્યારે અરેન્જ થાય, then the defect is called as a interstitial defect. Then the defect is called as a interstitial defects. Now friends, this defect increase the density of the substance because per unit volume the number of constituent particles is increased because extra atom છે, તમારા આઈડિયલ અરેન્જમેન્ટમાં જે એટમ હોય એના કરતા એક્સ્ટ્રા એટમ છે એ ઇન્ટરસ્ટિશિયલ સાઇટમાં અરેન્જ થાય છે. So per unit volume the constituent particles is increased and density will also increase. Density will also increase. અહીં મેં એક્ઝામ્પલ આપ્યું છે, સેમ એક્ઝામ્પલ, આ જ એક્ઝામ્પલ છે આપણું. એક્ઝામ્પલ્સની અંદર શું થશે તો કોન્સ્ટિટ્યુટ પાર્ટિકલ છે એ ઇન્ટરસ્ટિશિયલ ગેપની અંદર અરેન્જ થઈ જાય, જેના કારણે આપણને ઇન્ટરસ્ટિશિયલ ડિફેક્ટ છે એ જોવા મળશે. સો ફ્રેન્ડ્સ, આ ડિફેક્ટ છે 2 માર્ક્સમાં ડિફરન્સની રીતે પૂછે. તમારે ડિફરન્સની રીતે યાદ રાખવાનું, બે ટોપિક યાદ રાખવાનું, બરાબર? બંનેની ડેફિનેશન એન્ડ ડેન્સિટીનો. અહીં પણ ડેફિનેશન એન્ડ ડેન્સિટી, રાઈટ? સો આ પ્રમાણે આપણને શાની અંદર this is in a non-ionic compound. This is developed in a non-ionic compound. One is a vacancy defect, another is a interstitial defect. Okay, ચલો now ionic compound માં કેવી રીતે defect જોવા મળશે એ આપણે જોઈએ. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. Okay friends, now point defect in a ionic compounds. આપણે આગળની જે point defect જોઈ એ point defect it is shown by the non-ionic compounds and here the point defect it is shown by the ionic compounds. Now friends, in a ionic compounds there is a two type of point defect. Number one is a Frankel defect
and number 2 is a Schottky defect. Okay, now બંનેની ફિગર અહીં આપણે આપી છે, તમારે એ બંનેને ડિફરન્સની રીતે યાદ રાખવાના. This is the most important question friends. યાદ રાખજો, most important question for exam. ડિફરન્સ તરીકે તમને લગભગ આ ડિફરન્સ પૂછાય છે, રાઈટ? 3 માર્ક્સનો. This is about 3 marks and 6 પોઈન્ટ મેં તમને આપ્યા છે. 6 પોઈન્ટ તમારે લખી દેવાના, બંને ફિગર પણ દોર દેવાની, એટલે પૂરેપૂરા માર્ક્સ, એક પણ માર્ક્સ તમારો કપાશે. ઓકે, એન્ડ એકદમ સિમ્પલ છે, બરાબર સમજી લો, એક વખત વાંચી લેશો, ક્લિયર થઈ જશે. નાઉ ફ્રેન્ડ્સ, Frankel defect and Schottky defect, how it is described? Friends, જો અહીં this is the figure for the Frankel defect and this is the figure for the Schottky. Okay, ચલો. નાઉ ફ્રેન્ડ્સ, Frankel defect માં શું હશે? આપણે એક એક ટોપિક છે એ ફિગર સાથે આપણે એને ડિસ્ક્રાઇબ કરતા જઈએ. તો જો, in this type of defect the smaller ion is dislocated from its normal side to an interstitial site. ચલો, આ ડિફેક્ટ ની અંદર શું થશે? તો ચલો, આયોનિક કમ્પાઉન્ડ હોય, આયોનિક કમ્પાઉન્ડ ની અંદર એક નેગેટિવ આયન, પોઝિટિવ આયન, નેગેટિવ આયન, પોઝિટિવ આયન, નેગેટિવ આયન, પોઝિટિવ આયન, આ પ્રમાણે આખા આપણા સબસ્ટન્સ ની અંદર, આયોનિક સબસ્ટન્સ ની અંદર નેગેટિવ એન્ડ પોઝિટિવ આયન છે એ સિસ્ટેમેટિકલી આ પ્રમાણે અરેન્જ થયેલા હશે. બટ આની અંદર ડિફેક્ટ ક્યારે ક્રિએટ થશે? તો when the ion which dislocated, અહીંથી જો અહીં પોઝિટિવ આયન છે, ઓલવેઝ પોઝિટિવ આયન ડિસલોકેટ થશે, બીકોઝ the size of positive ion it's a quite smaller than that of the negative. and અહીં આ ડિફેક્ટ એવી ડિફેક્ટ છે કે જેની અંદર પોઝિટિવ આયન છે એની સાઇઝ ખૂબ નાની હોય અને નેગેટિવ આયનની સાઇઝ ખૂબ મોટી હોય, ત્યારે આપણને આ ડિફેક્ટ જોવા મળશે. એકચ્યુઅલી આની ફિગર છે એકચ્યુઅલી આવી થાય, જો એ આ પોઝિટિવ આયન આવો હોય અને નેગેટિવ આયન આ પ્રકારે આવી એકચ્યુઅલી ફિગર થાય. બટ આપણે બુકની અંદર જે સિસ્ટેમેટિક આપી છે એ પ્રમાણે મેં ડ્રો કરી છે, બાકી એક્ઝેક્ટલી ફિગર આવી થાય. આનો નેગેટિવ આયન ખૂબ મોટો હોય અને પોઝિટિવ આયન ખૂબ નાનો, રાઈટ? સો એના કારણે શું થશે? તો આપણી જે સિસ્ટેમેટિક અરેન્જમેન્ટમાંથી પોઝિટિવ આયન છે એ અહીંથી ડિસલોકેટ થશે એન્ડ ઇટ વિલ અરેન્જ ઇન્ટરસ્ટિશિયલ સાઇટ ઓફ ધ ક્રિસ્ટલ, રાઈટ? એ ક્રિસ્ટલની અંદર ઇન્ટરસ્ટિશિયલ સાઇટની અંદર જે અરેન્જ થઈ જશે. જો અહીં ક્રિસ્ટલની બહાર નહીં નીકળી જાય, સમજવાનું, ક્રિસ્ટલની બહાર નહીં જાય, બટ ઓનલી એનું જે લોકેશન છે એ અહીંથી ચેન્જ કરીને અહીં અરેન્જ થઈ જશે. હવે જો અહીં અરેન્જ થઈ ગયું એટલે ત્યાં there is a defect is created. Okay, and this type of defect is called as a Frankel defect, which is it is called as a Frankel defect. Now friends, it creates a vacancy defect at its original site and an interstitial defect at its new location. બરાબર સમજો, અહીંથી એ ડિસલોકેટ થાય તો આ જે જગ્યા છે આ જગ્યાએ કઈ ડિફેક્ટ ઊભી કરશે? તો વેકેન્સી, બીકોઝ ઓફ અહીં સ્પેસ થઈ ગઈ, એટમ છે રિમૂવ થયો, આયન રિમૂવ થઈ ગયું, એટલે આ વેકેન્સી ડિફેક્ટ થાય. એન્ડ એ જે જગ્યાએ પોઝિટિવ આયન છે ઇન્ટરસ્ટિશિયલ સાઇટમાં જે જગ્યાએ લોકેટ થશે એ જગ્યાએ ઇટ વિલ શો આ ઇન્ટરસ્ટિશિયલ ડિફેક્ટ, રાઈટ? એટલે અહીં ટુ ટાઈપ્સની ડિફેક્ટ છે કમ્બાઇન છે. One is a vacancy defect and another is a interstitial defect. Now it does not change the density of the solid. Now friends, અહીંથી શું થાય છે? અહીંથી જો તમે આયન છે રિમૂવ થતું નથી કે બહારથી કોઈ આયન છે એની અંદર એડ થતું નથી, ઓનલી જસ્ટ એની પોઝિશન ચેન્જ થાય છે. ઓનલી પોઝિટિવ આયન છે એની પોઝિશન ચેન્જ થાય છે. સો that does not change the density of the substance. સબસ્ટન્સની ડેન્સિટી છે એમાં કોઈ ફેરફાર થાય નહીં. ડેન્સિટી ક્યારે ફેરફાર થાય? when the ions per unit volume decrease થાય કાં તો ઇન્ક્રીઝ થાય. આયનની સંખ્યા છે, નંબર ઓફ આયન છે એ પર યુનિટ વોલ્યુમમાં કાં તો ઇન્ક્રીઝ થાય કાં તો ડિક્રીઝ થાય, then and then only density will change. બટ અહીં કોઈ પણ ટાઈપ્સનો આયન છે રિમૂવ પણ થતો નથી અને નવો એડ પણ થતો નથી, so the density
of this type of in this type of defect, the density does not change of the substance. So then this defect is shown by an ionic substance in which there is a large difference in the size of ion. મેં તમને કહ્યું કે આ ડિફેક્ટ છે કેવા પ્રકારના આયોનિક સબસ્ટન્સની અંદર તમને જોવા મળશે કે જેની અંદર the size of ion એટલે કે પોઝિટિવ આયન એન્ડ નેગેટિવ આયન બંને આયનની સાઇઝમાં મોટો ડિફરન્સ છે. ઇટ મીન્સ કે પોઝિટિવ આયન છે ક્વાઇટ સ્મોલર હોય એન્ડ નેગેટિવ આયન છે ઇટ ઇઝ ક્વાઇટ બિગર ધેન ધીસ ટાઈપ ઓફ ઇફેક્ટ ઇઝ શો. રાઈટ? એટલે એવા આયનિક સબસ્ટન્સની અંદર જ તમને જોવા મળશે કે જેના આયનની સાઇઝમાં મોટો ડિફરન્સ છે. સપોઝ ZnS, રાઈટ? Zn છે એની સાઇઝ નાની છે, while સલ્ફર છે એની સાઇઝ સલ્ફાઇડ આયનની મોટી છે. AgCl, AgBr, AgI, બરાબર? એટલે એવા જ આયનિક સબસ્ટન્સમાં ડિફેક્ટ હશે જેના સાઇઝમાં મોટો ડિફરન્સ હશે. ઓકે, ચલો then it is shown by ionic substance in which the coordination number is low. યાદ રાખજો ફ્રેન્ડ્સ, જેમ સાઇઝ મોટી હોય એનઆઈની તેમ કોઓર્ડિનેશન નંબર છે એ કેવો થાય? સ્મોલ થશે. સો અહીં એન આયનની સાઇઝ છે ઇટ ઇઝ અ બિગર ધો ધ કોઓર્ડિનેશન નંબર વિલ સ્મોલ. રાઈટ? સો એવા જ આયોનિક સબસ્ટન્સની અંદર તમને જોવા મળશે કે જેના કોઓર્ડિનેશન નંબર કેવા હશે? ઇટ ઇઝ ક્વાઇટ લો. રાઈટ? એન્ડ એટ લાસ્ટ ધ એક્ઝામ્પલ્સ આર ગિવન ZnS, AgCl, AgBr એન્ડ Ag. ઓકે, સો આ 6 પોઈન્ટ છે એ તમારે ફ્રેન્કલ ડિફેક્ટની અંદર આ પ્રમાણે 6 પોઈન્ટ છે તમારે ડિસ્ક્રાઇબ કરવાના. એની ફિગર પણ તમારે આની અંદર દોરવાની. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, નાઉ એના શોર્ટકી ડિફેક્ટ. શોર્ટકી ડિફેક્ટમાં શું થશે તો જુઓ, ઇન ધીસ ટાઈપ ઓફ ડિફેક્ટ ધ નંબર ઓફ કેટાયન એન્ડ એનાયન આર ઇક્વલી મિસિંગ. સમજો ફ્રેન્ડ્સ, શોર્ટકી ડિફેક્ટની અંદર શું થશે તો નંબર ઓફ કેટાયન, હિયર જો ધીસ ઇઝ એનાયન, ધીસ ઇઝ કેટાયન, ધીસ ઇઝ કેટાયન, ધીસ ઇઝ એનાયન. જો અહીં બંને કેટાયન એનાયન, અહીં પણ કેટાયન એનાયન બંને ઇક્વલી મિસિંગ હશે. એવું નહીં બને કે એકલો કેટાયન મિસિંગ થાય કે એકલો એનાયન મિસિંગ થશે. અહીં બંનેમાંથી બંને આયન છે મિસિંગ થશે, બટ બોથ આયન આર ઇક્વલી મિસિંગ. Why equally missing? Because of after all the ionic substance છે એ ન્યુટ્રલાઇઝ હોવું અથવા તો ન્યુટ્રલ હોવું જોઈએ. એ જ્યારે પણ તમારા આયન છે રિમૂવ થાય એ વખતે પણ એ કેવો હોવો જોઈએ? ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોવો જોઈએ. ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોવું જોઈએ. સો ઇન ધીસ ટાઈપ ઓફ ડિફેક્ટ ધ નંબર ઓફ કેટાયન એન્ડ એનાયન આર ઇક્વલી મિસિંગ. જ્યારે એ મિસિંગ થશે કેવા? ઇક્વલી. જેટલા પોઝિટિવ આયન મિસિંગ થાય એટલા જ નેગેટિવ આયન મિસિંગ થાય. then and then the Schottky defect is observed. Okay, ચલો second topic is it is a basically a vacancy defect in a ionic substance, because અહીં મિસિંગ થાય છે. મિસિંગ થાય છે એટલે સ્પેસ एक्चुअली જ્યાં આપણો આયન હોવો જોઈએ એની જગ્યાએ તમને સ્પેસ મળે છે. એન્ડ આપણે વેકેન્સી ડિફેક્ટમાં પણ જોયું કે એમાં પણ જ્યારે એટમ મિસિંગ થાય એની જગ્યાએ સ્પેસ જોવા મળે તો that is called as a vacancy defect. So this is also show a vacancy defect in a ionic compound. So then this defect is decrease the density of the substance because of the positive and negative ion per unit cell per unit volume is decreased. મિસિંગ થયા એનો મતલબ કે एक्चुअली હોવા જોઈએ એના કરતા લેસ છે, ડિક્રીઝ થયા. સો ધ ડેન્સિટી વિલ બી decrease. Okay, so the density decrease in this type of in this type of substance. So now Schottky defect is shown by ionic substance in which the cation and anion are of almost similar in size. ચલો અહીં આ પ્રકારની ડિફેક્ટ ક્યારે જોવા મળશે કે અહીં પોઝિટિવ એન્ડ નેગેટિવ બોથ આયન હેઝ આ ઇક્વલ સાઇઝ. બંનેની સાઇઝ કેવી હશે? નિયર બાય ઇક્વલ. પોઝિટિવ આયનની એન્ડ નેગેટિવ આયનની સાઇઝ ઓલમોસ્ટ નિયર બાય ઇક્વલ હોય
then and then only the Schottky defect is shown, right? So then it is shown by ionic substance in which the coordination number is high, right? coordination number કેવા હોય high હશે તો જ તમને Schottky defect જોવા મળશે, because ionic size છે એ small હોય, equal to similar હોય. ionic size છે એમાં anion ની size જો small હોય, then and then the coordination number will be increased. coordination number કેવો હશે? it is quite high. now examples ની અંદર જો NaCl માં લગભગ Na+ and Cl- બંનેની સાઈઝ ઇક્વલી કેવી છે? સેમ છે. એટલે જનરલી એનો કોઓર્ડિનેશન નંબર કયો? 6. એટલે આ ટાઈપના જે છે ઇટ ઇઝ ઓલવેઝ 6 and 8 કોઓર્ડિનેશન નંબર હોય. એની અંદર Schottky defect વધુ જોવા મળશે, જ્યારે આની અંદર જનરલી 4 or maximum 4 ની અંદર જોવા મળશે, and minimum in 6 કોઓર્ડિનેશન નંબર 6 હોય એની અંદર લગભગ ભાગ્યે જ જોવા મળે, બટ મેક્સિમમ સામે જોવા મળશે 4 ની અંદર. આ ડિફેક્ટ છે લગભગ 6 to 8 6 માં પણ જોવા મળશે, એન્ડ 8 કોઓર્ડિનેશન નંબર હોય તો પણ આ ડિફેક્ટ છે એ જનરલી આપણને જોવા મળશે. સો એના એક્ઝામ્પલ જોઈ લો તમે, તો NaCl, KCl, CSCl and AgBr. These examples will show the Schottky defect. Now friends, અહીં તમે એક ઓબ્ઝર્વેશન કરજો, AgBr will be show both type of defect. આ MCQ નો ક્વેશ્ચન પૂછાય કે which solid substance will show the both type of defect. યાદ રાખજો, AgBr છે એ બંને ટાઈપની ડિફેક્ટ છે એ આપણને જોવા એમાં મળશે. ઓકે, સો ફ્રેન્ડ્સ આ પ્રમાણે પોઈન્ટ ડિફેક્ટ એના આયનિક સબસ્ટન્સ જો તમને પૂછાય, 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ડિફરન્સની રીતે યાદ રાખવાનો, એની બંને ફિગર પણ તમારે કમ્પલસરી યાદ રાખવાની. ઓકે, તો ચલો અહીં બંને ડિફેક્ટ પ્રિપેર કરી દેજો. નેક્સ્ટ ડિફેક્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.